વ્યવહાર બધા ક્યાં જ છે ગામના છે કરશે જ વિડીયો રેસી અપલોડ કરવા ફૂલ સપોર્ટ કરે આ ગામના જ લાઈક કરે ઇન્કો કેમ છો મિત્રો બધા મિત્રોને રામ રામ સીતારામ. જો આપણે ચેતનો બ્લોગ નતો બને એટલે ફાઇનલી આપણે જો બ્લોગ બનાવી નાખ્યો ને જો આ બધા આપણા ફૂડા રહ્યા ને જો ફૂડા પડ્યા ને બધા હરખા મૂકવાના છે ગોઠવી બોફે. જો ચોમાસું આવી ગયું છે એટલે જો આપણે ઓર્ડર તો બધા પતી ગયા ને હવે ઠેઠ 12મા મહિનામાં ઉઘડશે ત્યાં સુધી આપણે જો બધું પેક કરીને મૂકી દેવાનું હોય. ના કેટલા ફૂડા તોય આપણે તૂટો રહે છે. અને જો આપણે જે અંદર છે થોડા ઘણા કૂતરા અને જો આ છત્રી તમને રો ખોલીને બતાવી દઉં. જો આને કહેવાય અમરેલા છત્રી. અને આપણો બ્લોગ ઝડપથી કન્ટિન્યુ રહી ગયો. અને જો આપણે હવે જો ખોખામાં ભરવાનું ચાલુ કરી દેવી અને જો આ નીકળવામાં વિડીયો રહીશું આપણે કામે નહીં થાય એટલે આપણો બ્લોગ ઝડપથી કન્ટિન્યુ રહી ગયો. મને ખબર જ છે કે હું હલકું બોલે તો નહીં. અને જો તમને જે સમજણ પડી જ ન હોય તો ફરી વાર જોઈ લો તમે હું બોલ્યો એટલે તમે જો પહેલાં ચાલુ કરો તો હું બોલ્યો તમને ખબર પડી જઈશ. મને ખબર જ છે કે હલકું બોલે તો નહીં તો આપણે તમે ઘણો મને સપોર્ટ કરો છો. અને કહેવા બધા કહે જ છે કે તું આવો બનાવ નામ નથી. અને જો તમને સપોર્ટ કરવો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે સપોર્ટ કરવા ફૂલ સપોર્ટ કરે છે. અને અમુક તો કહે છે કે તું જેવા બ્લોગ બનાવશે કેવા કે જ છે. હું ખાલી સાંભળીને ચૂપ રહીને હા જ કરવાનું બીજું કંઈ જ નહીં કરવાનું. એમ ન કહેતો ગામના જ બધા લાયકો કરે હા ગામના જ લાયકો કરે એમ કહું. બહાર ગામના જ મને ખબર જ છે કે હજી આપણે બહાર ગામમાં એટલું બધું ન હાલતું ગામમાં જ બધા વધારે ભાગમાં વિડીયો જુએ. અને જો લાઈક જ મને અલખોર એવું લાગે કે આ વિડીયો થોડોક હાલશે એટલે લાઈક હોવાની હું ટાર્ગેટ લઉં છું. અને કરજો ગામના છે કરશે જ. ગરમી એટલી છે જો અહીંયા આપણે પંખો છે તો ઘડીક પવન ફેલી ઘડીકમાં એટલી ગરમી છે વાત જ જવા દે. ઘડી વળી અહીંયા આવવાનું થાય. તો એક હું તમને બોર્ડ બતાવું જો અને આ જો તમને બોર્ડ બતાવું આ મેં પહેલાં મૂકી દઉં. અને જો આ હલ્દીનું બોર્ડ છે. અને જો તમને સાઈડમાં હું તમને બતાવી દઉં અમે આવી કેવી હલ્દી બનાવી છે. જો અહીંયા સાઈડમાં જો ઉપર જુઓ ઉપર હલ્દીના પોટા છે. અમે એવી હલ્દી બનાવી છે. અને જો અને કોમેન્ટમાં હલ્દી લખવાનું ભૂલતા નહીં. જો આવો નવો બ્લોગ અમારે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આપણે હજી બ્લોગ મૂકવાના છે અને મૂકી છે તે એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વોચિંગ બાય.